તો ગાઈસ બર્થડે ગર્લ તો હજી આવી નથી અને એ લોકોની પહેલા આવી ગયા છે. આ લોકો જો કેટલા એક્સાઇટેડ છે. એને મેનિક્વિન કહેવાય બેટા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે ને આજે બ્લોગ થોડોક મોડો ચાલુ થયો છે કારણ કે સવારનો આજે વરસાદ ચાલુ છે તો થોડાક વરસાદના કામમાં બિઝી થઈ ગયા હતા. ટિફિન બની ગયું છે, કપડાં ધોવાઈ ગયા છે, કપડાં સૂકવી દીધા છે. હવે આગળનું કામકાજ બાકી છે પણ ચાલો અત્યારે આપણે બધાને મળી લઈએ કે બધા શું કરે છે. પપ્પા રોજની જેમ એમનું કામ કરી રહ્યા છે, ફોન જોવાનું. રોહન બેઠા બેઠા પેપર વાંચે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મમ્મી આટા ફેરા મારી રહ્યા છે. અને આ બે બિલાડીઓ હજી સુવાનું કામ કરી રહી છે. વાગી ગયા છે 10:30 તો બી ઊભું થવાનું નામ નથી લેતા. સવાર પછી ફોન હાથમાં લેવાનો, વિડીયો ઉતારવાનો વારો આવ્યો નથી અને અત્યારે વિડીયો ઉતારવાનો વારો આવ્યો છે. જોઈ શકો છો આ બે લેસન કરવા બેસી ગયા છે. પણ આજે કેમ વેલા લેસન કરવા તમે બેસી ગયા છો? હા, કઈક રીઝન હોય તો જ વેલા લેસન થાય, નહીતર વેલા લેસન થાય નહીં. આજે બર્થડે માં જવાનું છે એક જગ્યાએ અમારે, એટલે ફટોફટ હોમવર્ક થવા મળ્યું છે, નહીતર તો થાય નહીં. હેલો ગાઈઝ, વોટ્સઅપ. તો અમે લોકો પહોંચી ગયા છીએ એટ ધ ડેસ્ટિનેશન જ્યાં અમને ઇન્વિટેશન મળ્યું હતું. તો હું તમને બતાવું એ જગ્યા. હોટલનું નામ છે કસુંબો, એસજી હાઈવે ઉપર. આઈ થિંક છે ઇમ્પિરિયા લેવિસની સામે. તે ટોપ ઉપર રહ્યું તમને એ આઈ થિંક પેલો થઈ ગયો છે, લાઇટ બંધ થઈ ગઈ છે, પણ એ હોટલ ઉપર રહી કસુંબો. બધા પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. આ બધું પેલા રમકડા દેખાય બે દિત્યા ને ઋતિકા તો આઈને ડાયરેક્ટ એમ જ કહે કે અમને આમાં બેસાડો. હવે આપણે અહીંયા પહેલા જ્યાં આવ્યા છે ત્યાં જઈએ, પછી એ લોકોને જોઈએ ટાઈમ વધશે તો એમાં બેસાડીશું. વાત તો સહી હે. જો આ કોમ્પ્લેક્સ નીચેથી આવું દેખાય છે. અમે એમ બીજી વાર આવ્યા અહીંયા. આ લોકો જો કેટલા એક્સાઇટેડ છે. એને મેનિક્વિન કહેવાય બેટા. તો ગાઈઝ અમે અંદર હોટલમાં આવી ગયા છીએ અને હોટલનું હું તમને બતાવું છું. આ છે સેલ્ફી સેન્ટર. અહીંયા બેસીને બધા સેલ્ફી પાડતા હોય છે. કોઈ એટલું બ્રોડ છે કે તમે જોઈ શકો છો. તમે અંદરનું જોઈ શકો છો હોટલનું. તો ગાઈસ બર્થડે ગર્લ તો હજી આવી નથી, અમે એ લોકોની પહેલા આવી ગયા છે. અંદર જગ્યા છે પણ અમે વિચાર્યું થોડી વાર બહાર બેસીએ, કારણ કે અંદર થોડું ક્રાઉડ વધારે છે એના માટે. અને અહીંયા એમની બર્થડે ગર્લની વેઇટ કરીએ છીએ. અમે એટલા ઉતાવળા તો નહીં, ટાઈમ ઉપર જ હતા. 8 વાગે ઘરેથી નીકળ્યા હતા, કારણ કે કોઈ બી હોય જનરલી આપણે 8 વાગેનો ટાઈમ લખ્યો હતો, એટલે અમે એક્ઝેક્ટ 8 વાગે ઘરેથી નીકળ્યા હતા. અમે 8:30 બધા પહોંચી જઈશું. અને 8:30 આવ્યા પણ હજી બર્થડે ગર્લ આવી નથી, એટલે હવે એમની વેઇટ કરી છે. હેપી બર્થડે. તો ગાઈસ, બર્થડે ગર્લ આવી ગઈ છે. હેપી બર્થડે પલક. અભી મજા આયેગા ના ભીડો. અરે પગે ના લાગ.